कृष्ण 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 कृष्ण। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. તો સ્વાગત છે તમારું મારા ડેલી બ્લોગમાં. અને 2000 years later. આશા રાખું છું તમે બધા મજામાં હશો. અને અમારી સવાર તો કંઈક 8 વાગી ગયા છે. 8 વાગ્યાના અમારી સવાર તો બહુ વહેલી પડે, પણ એમાં એવું છે બ્લોગ સુધી પહોંચતા પહોંચતા બહુ મોડું થઈ જાય અમારે. એવું છે, કાંઈ નહીં. અમારા બેન જો નાસ્તો કરે છે, દેખાય તમને? બધી બાજુ ઢોળીને ખાવાનું હોય અમારે, નીચે રાખી એવું છે. અને એના પપ્પા વહી ગયા છે હવે કામ પર, અને હવે અમે બે માં દીકરી રહ્યા છીએ. અને પથારીને ઉપાડવાનું, ઘરનું કામ કરવાનું, નાસ્તો વાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે કંઈ નહીં, હું તમને થોડીક વાર પછી મળું નાહી ધોઈને. ત્યાં બેનને થોડીક નવડાવી તૈયાર કરી દો, અને હું થોડીક તૈયાર થઈ જાઉં. થઈ ગયું બેન હોઈ ગયા છે, અને એ ઉતા ને ત્યાં જો મેં પેલા તો ગાડલા પપ્પા નાખી દીધા છે. કેટલા કપડાં ધોયા, આખી દોરી ભરેલી છે, ઓલી આખી દોરી ભરેલી છે. અમારા બેનના કપડાં વધી જાય, ઝીણા એના કપડાં ધોવામાંથી ઊંચા ન આવી. ખાલી એક દિવસ ખાલી કામ પડ્યું છે ને, આમ જો બધી દોરી ભરાઈ છે મારા કપડાં તો હું ક્યારેય સ્કીપ કરું નહીં, પણ કાલે એક દિવસ છેલ્લો દિવસ હતો ને પુરુષોત્તમ માસ, પછી વાઈ ગઈ હતી બહાર આખું ખડી. એટલું કામ વધી જાય છોકરા વાળાને. અને એમાં એમ કે બે જણાને શું કામ હોય, ઘણા કેવા વાળા બે જણાને શું કામ હોય. સારું હાલો, બેન ઉઠતા છે તો હજી મારે ખાલી એક વાસણ ધોવાના બાકી થઈ ગયા. એ વાસણ ધોઈ નાખું, અને પછી હજી કપડાં ઘડી કરવાના એટલા પડ્યા છે, એ ઘડી કરી નાખું. સારું હાલો, બાય. ઘરમાં એટલું બધું કામ વધી ગયું હતું ને, બ્લોગ ઉતારવાનો આજ આખો દી ટાઈમ જ ન રહે. અત્યારે બેનને હુવડાવું છું, બોલો તમે વિચાર કરો. બપોરે હું 2 વાગે ફ્રી થઈને બેન ત્યારના ચાલે છે, અત્યારે છે કૂતા ને પપ્પા ગયા ને પછી. તો માથું એટલું દુખે છે ને, બ્લોગ ઉતારવાનું મન જ નહોતું થતું, પણ મેં તો હવે આજ સવારથી ચાલુ કર્યો છે. મેં કીધું થોડો જેટલો ટાઈમ મળે ને એટલો ઉતારતી જાવ એમ. તો ઘરમાં કામ તો ઘણું બધું પડ્યું છે, પણ હવે બેન હોઈ જાય પછી ધીમે ધીમે પાછું કામ ચાલુ કરીશું. ત્યાં લગી તો બેનને ઉડાવવાની છે, અને પપ્પાજી ગયા છે એટલે મોડું થાય, સાંજે મોડા આવશે. ત્યાં સુધીમાં તાર બધું ઘરનું કામ થઈ જાય, એવું બધું છે. હમણાં એવા ગરમી એટલી પડે છે ને, એટલી ગરમી થાય છે ને, એની વાત જવા દે. બહુ જ ગરમી પડે છે. એના હિસાબે છે ને આખો દિવસ માથું દુખા કરે, એટલી ગરમી પડે. આમ બેઠા હોય ને તો એમ લૂટ લાગે, એટલી બધી ગરમી થતી હોય. બપોરે 2 થી 4 ગાળામાં તો બહુ ગરમી થાય, બાકી આખો દિવસ એટલી ગરમી ન હોય. 2 થી 4 ગાળામાં વધારે ગરમી થાય. એમાં બેન ત્યારે જ પાછા ટાઈમ પકડે, એટલી બધી ગરમી પડે. આજનું વાતાવરણ એવું છે ને તો માથું જ દુખે છે હવાનું. સારું હાલો, અને પપ્પા આવશે ને ત્યારે પાછો બ્લોગ કન્ટિન્યુ. એ આવે ને ત્યારે મને ભૂલાઈ જાય, પછી કામ એટલે બ્લોગ ન કન્ટિન્યુ કરી શકું. બાકી આવે ને ત્યારે ઘણી બધી વસ્તુ થતી હોય, બતાવવું એમ થાય, પણ એ આવે ને તો મને યાદ જ ન આવે ફોન લેવાનું, એવું થાય.
સારું હાલો આજે હું પૂરી ટ્રાય કરી આવે ને તો હું બ્લોગ લઈ લઈશ. Krishna 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 Krishna